જય વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનનો એક સરસ મજાનો પાયાનો ટોપિક લઈને આવ્યા છીએ। જો તમારે વિજ્ઞાનમાં રાસાયણિક વિજ્ઞાન સમજવું હશે તો એના માટે આપણને સૌપ્રથમ આવર્ત કોષ્ટક જે આવે છે એ આવર્ત કોષ્ટકના 20 તત્વોના નામ ફરજિયાતપણે આવડવા જોઈએ। તો આપણું જે રાસાયણિક વિજ્ઞાન રહેલું છે કેવું થઈ જવાનું છે, એકદમ ઈઝી થઈ જવાનું છે। પહેલા તો તમને બધાને ખબર જ છે કે આપણે આવર્ત કોષ્ટક વિશેની ચર્ચા અગાઉ કરી ચૂકેલા છે કે ભાઈ આપણા જોડે જે આવર્ત કોષ્ટક રહેલું હોય છે એ કેવું હોય છે। તો જો તમને દેખાય એવું હશે તો આપણે દેખાડવાનો ટ્રાય કરીએ કે ટોટલ કેટલા તત્વો રહેલા હશે આપણા જોડે, તો કે 118 તત્વો રહેલા હોય છે। આવર્ત કોષ્ટકમાં કેટલા તત્વો રહેલા હશે? 118 તત્વો રહેલા હશે, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતા હશે। ક્લિયર છે? એ 118 તત્વોમાંથી પહેલા નંબરનો તત્વ કયો રહેલો છે? આપણો હાઇડ્રોજન। અને ટોટલ આપણા જોડે આ 118 તત્વોમાંથી પહેલો તત્વ આપણને ખબર પડી ગઈ કયો રહેલો છે, તો કે હાઇડ્રોજન। અને ટોટલ તત્વો કેટલા છે? તો કે 118 તત્વો રહેલા છે, જેમાંથી કુદરતી રીતે મળી આવતા તત્વોની સંખ્યા આપણા જોડે કેટલી રહેલી છે વિદ્યાર્થી મિત્રો? 92 તત્વો જે છે આપણને કુદરતી રીતે મળી આવે છે। ક્લિયર? એમાંથી ધાતુ તત્વો કેટલા છે, અધાતુ તત્વો કેટલા છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે। આપણે અગાઉ જણાવેલું છે કે આના કરતાં 2 વધારે છે, એ તમે યાદ રાખજો। અને બાકીના બધા શું રહેલા છે? અધાતુ તત્વો રહેલા હશે। સાથે સાથે આપણે નિષ્ક્રિય વાયુઓની પણ ચર્ચા કરી ચૂકેલા છે કે નિષ્ક્રિય વાયુઓ કયા છે, તો કે છેલ્લું જે આપણા જોડે આવર્ત રહેલું છે એમાં રહેલા તત્વોને આપણે શું કહીએ છીએ? 18મા સમૂહના વાયુઓને આપણે નિષ્ક્રિય વાયુઓ અથવા તો ઉમદા વાયુઓ તરીકે ઓળખીએ છીએ, જેમાં કોનો સમાવેશ થાય? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેશનનો સમાવેશ થાય છે। કોનો સમાવેશ થશે? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન અને ઓગ્નેશનનો સમાવેશ થાય। આટલા તત્વો કયા તત્વો રહેલા છે? તો કે આવર્ત કોષ્ટકમાં છેલ્લા નંબરમાં રહેલા હશે। પ્લસ હજુ બીજું તમને જણાવું તો કે આવર્ત કોષ્ટકમાં આપણા જોડે પાછું શું રહેલું હોય છે? તો કે અર્ધ ધાતુઓ પણ રહેલી હોય છે। આપણી જોડે આ કયો હાથ કહેવાય? મારો ડાબો હાથ। અને આ હાથ કયો કહેવાય? જમણો હાથ। તો કે ડાબી બાજુએ આપણને શું જોવા મળશે? ધાતુ તત્વો જોવા મળશે। અને જમણી બાજુ આપણને શું જોવા મળશે? તો કે અધાતુ તત્વો જોવા મળશે। પણ એના વચ્ચે જે તત્વો રહેલા હશે એને આપણે શું કહીએ છીએ? અર્ધ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ, જેમાં કોનો સમાવેશ થશે? તો કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ અને પોલિનિયમનો સમાવેશ થાય છે। કયા તત્વોનો સમાવેશ થશે? જો તમને દેખાતા હોય તો આપણે ટીક કરીને તમને બતાવું છું કે બહાર કાઢી દઈએ છીએ। કયા તત્વોનો સમાવેશ થશે? તો કે આટલા તત્વો જે રહેલા છે એનો સમાવેશ શેમાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે અર્ધધાતુ તત્વો તરીકે સમાવેશ થાય છે, જેને આપણે મેટલિયોઇડ્સ તરીકે ઓળખીએ છીએ। કયો આવશે? તો કે બોરોન આવશે, સિલિકોન આવશે, આર્સેનિક આવશે, ટેલ્યુરિયમ આવશે, પોલિનિયમ આવશે। ક્લિયર છે? આટલા તત્વોનો સમાવેશ શેમાં થશે? તો કે અર્ધધાતુ તત્વો તરીકે થશે। ક્લિયર? નેક્સ્ટ વસ્તુ જોઈએ આપણે કે 18 ટોટલ કેટલા તત્વો રહેલા હતા? કુદરત આપણને આવર્ત કોષ્ટકમાં ટોટલ કેટલા તત્વો રહેલા હતા? 118। અને કુદરતી રીતે મળી આવતા હોય કેટલા છે આપણા જોડે? 92 તત્વો રહેલા છે। હવે નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ છીએ કે આવર્ત કોષ્ટકના પહેલા 20 તત્વો આપણને ફરજિયાતપણે આવડવા જોઈએ। આ વાત કરી છે નહીં તો કે નોર્મલી આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોની ઉપર છેલ્લી આપણે માહિતી મેળવી। કોને આપેલું છે આવર્ત કોષ્ટક? તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આધુનિક તરીકે આપણે આધુનિક આવર્ત કોષ્ટક ભણીએ છીએ। કોનું છે? મેન્ડેલિફનું છે, યાદ જોડે રાખવાનું છે। મેન્ડેલિફે શોધ કરી હતી। ક્લિયર છે? હવે આગળ જોઈએ તો પહેલું તત્વ આપણા જોડે કયું રહેલું છે? તો કે હાઇડ્રોજન રહેલું છે। અને હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કયો રહેલો છે આપણા જોડે? પહેલો રહેલું છે કે હાઇડ્રોજન આપણને આવર્ત કોષ્ટકમાં ક્યાં જોવા મળશે? પહેલા નંબરે જોવા મળશે। અને સાથે સાથે આપણે શું ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો? એની ઇલેક્ટ્રોનીય રચના પણ ભણવાની છે। શું ભણવાની છે? ઇલેક્ટ્રોનીય રચના। કેમ ઇલેક્ટ્રોનીય રચના ભણવાની છે? એનું કારણ શું છે? તો કે જેનાથી આપણને એની શું ખબર પડશે? સંયોજકતા ખબર પડશે કે ભાઈ આ એક ઇલેક્ટ્રોનની સંયોજકતા કેટલી રહેલી છે। તો આ સંયોજકતા કોના માટે ઇમ્પોર્ટન્ટ થશે? તો કે ધોરણ 9 અને 10માં ભણી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે। તો જુઓ, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કયો થયો વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલા નંબરનો થયો। તો એનો મતલબ એના જોડે કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? તો કે એક જ ઇલેક્ટ્રોન રહેલો હશે। જો આની વધારે ઇન્ફોર્મેશન આપણે મેળવવી હોય તો આપણે શું કહી શકીએ? તો કે નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે આપણને શું આવ્યું હતું? તો કે ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં કોઈ પણ પરમાણુ રહેલો હશે, એ પરમાણુની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ફરતા હશે આ પરમાણુનું કેન્દ્ર કહેવાય।
અને આજુબાજુ શું કહેવાય, એની કક્ષાઓ, ઓર્બિટ કહેવાય. ક્લિયર? આ ઓર્બિટમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હશે એનું સૂત્ર આપણને શું આપ્યું હતું, અને 2n² આપેલું હતું. શું આપ્યું હતું? 2n² કરીને આપણને એક સૂત્ર આપેલું હતું. એના આધારે આપણે મૂકીશું કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનમાં હશે, તો કે n ના જગ્યાએ આપણે શું લખીશું, 1 લખીશું. તો 1 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો, 1 થાય, અને 2 એકા કેટલા થવાના, 2 થવાના. તો પહેલી કક્ષામાં આપણને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, 2 જ ઇલેક્ટ્રોન જોવા મળશે. પછી n ના જગ્યાએ હું કેટલા મૂકું, તો કે 2 મૂકું. તો 2 નો વર્ગ કેટલો થવાનો, તો કે 4 થવાનો. 4 નો ગુણાકાર 2 જોડે કરું એટલે જવાબ કેટલો મળવાનો, 8. તો બીજી કક્ષામાં આપણને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે, 8 ઇલેક્ટ્રોન જોવા મળશે. ત્રીજી કક્ષા આપણા જોડે 3 લખીએ તો 3 નો વર્ગ કેટલો થવાનો, 9. અને 9 ગુણ્યા કેટલા કરીશું આપણે, 2. તો 9 દુને કેટલા થવાના, તો કે 18. ત્રીજી કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે આપણને, 18. અને n બરાબર આપણે કેટલા લખી દઈએ, 4. તો 4 નો વર્ગ કેટલો થવાનો, 16. અને 16 દુ કેટલા થવાના, તો કે 32 થવાના છે. તો છેલ્લી કક્ષા એટલે કે 4 કક્ષાઓ સુધી આપણે યાદ રાખવાનું છે કે પહેલી કક્ષામાં કેટલા મળશે, 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 અને ચોથી કક્ષામાં કેટલા જોવા મળશે, 32 ઇલેક્ટ્રોન જોવા મળશે. એમાંથી આ જે પહેલી કક્ષા રહેલી હતી એ કક્ષાને આપણે શું નામ આપીશું વિદ્યાર્થી મિત્રો, તો કે પહેલી કક્ષાને આપણે કે તરીકે ઓળખીશું. આડેધર આપવાનું છે, કઈ છે નહીં, આડેધર જ આપણે શું આપી દેવાના છે, નામ આપી દેવાનું છે. તો આ નીલ્સ બોહરે શું કર્યું હતું, આડેધર નામ આપી દીધું. શરૂઆત એબીસીડીમાં એ થી ના કરી, ક્યાંથી કરી, સીધી કે થી કરી. કે પછી શું આવે, એલ, પછી શું આવે, એમ, અને પછી શું આવે, એન. તો આ કક્ષા કઈ થી, કે એલ એમ એન. પહેલી કક્ષાને કે કહીશું, બીજી કક્ષાને શું કહીશું, એલ કક્ષા કહીશું, ત્રીજી કક્ષાને શું કહીશું, એમ કક્ષા કહીશું, અને ચોથી કક્ષાને આપણે શેના તરીકે ઓળખીશું, એન કક્ષા તરીકે ઓળખીશું. તો આ શેની વાત થઈ જઈ, કક્ષાની વાત થઈ. હવે યાદ રાખજો, જ્યારે ઇલેક્ટ્રોનની રચના બનાવતો હશું ત્યારે આપણે શું કરીએ છીએ, આવી રીતે કૌંસમાં ઇલેક્ટ્રોન મૂકીએ છીએ. દાખલા તરીકે મારા જોડે સોડિયમ રહેલું છે, તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક આપણે યાદ રાખવાનો છે, આપણે સમજીએ છીએ. પણ અત્યારે એક્ઝામ્પલ આપું છું કે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થયો, 11. તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 થાય તો 2 પછી કેટલા લખીશું આપણે, ઇલેક્ટ્રોન ફરજિયાતપણે 8 લખીશું. કેટલા લખીશું, 8. અને પછી પાછળ કેટલા ઇલેક્ટ્રોન વધશે, તો કે 1. 2 + 8 કેટલા થયા, 10. અને 10 + 1 કેટલા થઈ જવાના, 11. તો પહેલી કક્ષામાં ફરજિયાતપણે કેટલા મૂકવાના, 2. બીજી કક્ષામાં ફરજિયાતપણે કેટલા મૂકવાના છે, 8. ત્રીજી કક્ષામાં આવે છે કેટલા, તો કે 18. પણ અહીંયા ઇલેક્ટ્રોનની રચના બનાવતા હશું ત્યારે આપણે ફરજિયાતપણે શું યાદ રાખવાનું છે, આ ક્રમ યાદ રાખવાનો છે, 2, 8. પછી એની પેટા કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન રહેલા હશે, અને એના પછી 18, પછી ફરી 18, અને પછી ફરી 32, અને પછી ફરી 32. આ પ્રમાણે આપણે ક્રમ યાદ રાખવાનો છે ઇલેક્ટ્રોન રચના મૂકતા હોઈએ ત્યારે. કેમ? કારણ કે આ જે પહેલી કક્ષામાં છે એમાં તો 2 જ ઇલેક્ટ્રોન હશે, પરંતુ આ જે બીજી કક્ષા દોરેલી છે એ બીજી કક્ષાના જોડે હજુ પણ બીજી શું રહેલી હશે, એની પેટા કક્ષા રહેલી હશે, ઉપકક્ષા રહેલી હશે. તો ઉપકક્ષામાં પણ આપણે કેટલા ઇલેક્ટ્રોન ઉમેરીશું, 8 જ ઇલેક્ટ્રોન ઉમેરીશું. ક્લિયર છે? ડન. હવે આપણે લાઈનસર આ તમામ તત્વો યાદ રાખવાની પ્રેક્ટિસ કરીએ છીએ કે યાદ કેવી રીતે રાખીશું, કેમ ના યાદ રાખીશું. તો એને યાદ રાખવા માટે પહેલા તો આપણને 2 તત્વોના નામ ખબર છે. શું છે? હાઇડ્રોજન અને હિલિયમ. પહેલા 2 કયા છે આપણા જોડે, હાઇડ્રોજન અને હિલિયમ. પછી એની સંજ્ઞા જોઈએ. ક્લિયર? હાઇડ્રોજન, હિલિયમ. પછી બીજા 3 નામ બોલીશું આપણે જોડે જોડે. કયા કયા? તો કે લિથિયમ, બેરિલિયમ અને બોરોન. 3 નામ કયા? લિથિયમ, બેરિલિયમ, બોરોન. પછી શું આવશે, તો કે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. પાછા 3 નામ બોલ્યા. શું બોલ્યા? કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન. અને પછી પાછા 2 નામ બોલીશું. શું બોલીશું? તો કે ફ્લોરિન અને નિયોન. અને વાર્તા આટલાથી પૂરા કરીશું. એટલે ટોટલ કેટલા થયા રહ્યા? તો કે 10 તત્વોના નામ થઈ ગયા. 10 તત્વોના નામ આપણને યાદ રહેવા જોઈએ લાઇન્સ. પહેલું શું બોલ્યા? તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ પ્રમાણે તમારે શું કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. સ્કૂલે જાઓ, સ્કૂલેથી ઘરે આવો, રૂમમાં બેસો, ગમે તે ખાઓ પીઓ, ગમે તે કરતી વખતે આ શું કરવાના છે, લાઇનસર નામ બોલ્યા કરવાના છે, એટલે યાદ રહી જશે. ઘણા લોકો તમને શું આપે છે, આની નોમેનિક્સ પણ આપે છે કે ટ્રિક્સે આપે છે. એ ટ્રિક્સની આપણે કોઈ જરૂર નથી, પણ જ્યાં સુધી આપણે અહીંથી મગજથી યાદ નહીં રાખવું ત્યાં સુધી આપણા માટે કંઈ કામનું નથી. એટલે મગજથી આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? પહેલો કયો થયો તો કે હાઇડ્રોજન. કંઈક બનાવવું તો બની શકે. જો હા હી, શું કર્યું, હા હી કરવાનું નહીં, તો કે હા હી. પછી લી બે, કે હા હાઈ કરીને શું કીધું, લી બે સિંગ કે છે, અલી લી બે બો, અલી બે બો. હા હી કરીને શું કીધું, અલી બે બો. કાના ઓ, કે કાનાઓ, અલી બેબો ના કાનાઓ. ફ્લો ની, કે ફ્લો થઈ જશો નહીં, બહુ આવું કંઈક જાતે બનાવી દેજો. બરાબર? આ તો હાલ વિડીયોમાં ચાલુ કંઈક બની ગયું છે નવું, એ તમે યાદ રાખજો. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે જોઈએ છે કે તો કે 1 થી 10 પતી ગયા. એના પછી આપણે કેટલા લઈશું, તો કે 11 થી 20 સુધીના તત્વો લઈશું. 11 થી 20 તત્વોના પહેલા નામ યાદ રાખ્યા છે આપણે. પછી એની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક અને બધું જોઈએ છે. ક્લિયર?
પહેલા શું કીધું તો કે પહેલું તત્વ કયું આવશે 11મા નંબરે તો કે સોડિયમ, પછી કયું યાદ રાખવાનું છે મેગ્નેશિયમ, અને ત્રીજું કયું રાખવાનું છે એલ્યુમિનિયમ. યમ 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 ટોટલ યમ કેટલા આયા આપણા જોડે 3 યમ આયા છે, તો યાદ રાખવાના છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. એના પછી શું આવે છે તો કે સિલિકોન, ફોસ્ફરસ. શું આવે છે? સિલિકોન અને ફોસ્ફરસ બે જ યાદ રાખીશું, સિલિકોન, ફોસ્ફરસ. પછી પાછું સલ્ફર અને ક્લોરીન. શું યાદ રાખીશું? સલ્ફર અને ક્લોરીન. છેલ્લા 18મા નંબરનું તત્વ કયો છે તો કે આર્ગોન. અને બીજા બે વધારાના યાદ રાખવાના છે આપણે કયા? પોટેશિયમ અને કેલ્શિયમ. એટલે 19મો અને 20મા નંબરનો પોટેશિયમ અને કેલ્શિયમ. શું બોલ્યા? તો ફરીથી કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, પછી આર્ગોન, પોટેશિયમ અને છેલ્લું આવે છે આપણા જોડે કયું? કેલ્શિયમ. આ ટોટલ 20 સુધીના તત્વો ફરીથી આપણને યાદ રહી જવા જોઈએ. પહેલા બનાવી હતું એવી રીતે કંઈક બનાવી દેજો, બરાબર? એમને ચાલુમાં બનાવ્યું હતું. હવે જોઈએ છે આપણે શું તો કે સોડિયમની સંજ્ઞા આપણે જોવાની છે આગળથી. પહેલા કે ભાઈ આટલા સુધીના 10 જોઈ લીધા. હવે હાઇડ્રોજનની સંજ્ઞા શું રહેલી હશે તો કે સંજ્ઞા લખતી વખતે ખાસ ધ્યાન આપવાનું છે. અને સંજ્ઞા એટલે મારું નામ દાખલા તરીકે જે પણ હોય, આપણે મારું નામ નહીં લેવું, કોઈનું નામ લઈ લઈએ. આપણે હર્ષવર્ધનનું નામ છે દાખલા તરીકે, હર્ષવર્ધનનું આપણે નામ લઈ લઈએ તો હર્ષવર્ધનના નામમાં હર્ષવર્ધનનો પહેલા શું આવે છે તો કે હ આવે છે, તો એના ઉપરથી મેં શું યાદ રાખ્યું? એચ. પછી દાખલા તરીકે બીજો કોઈ વ્યક્તિ હશે તો કે એનું નામ યશવર્ધન હશે, તો યશવર્ધન નામ હશે તો શું લખીશું આપણે? વાય લખીશું. તો એના જગ્યાએ આપણે સંજ્ઞા વાપરી છે, કોઈ સિમ્બોલ વાપર્યું છે. ક્લિયર? તો એ ખબર પડવી જોઈએ. તો હાઇડ્રોજનના જગ્યાએ આપણને કોઈ પણ જગ્યાએ એચ લખીને આપેલો હશે તો આપણે શું સમજવાનું? હાઇડ્રોજન જ સમજવાનો છે. એના પછી હિલિયમ લખીને આપેલું હોય તો શું લખીશું આપણે? HE લખીશું. શું લખીશું? HE. બીજી મહત્વની વસ્તુ કે જ્યારે બે આપણને આલ્ફાબેટ આપેલા હશે, બે આપણને અંગ્રેજી મૂળાક્ષરો આપેલા હશે, એમાંથી પહેલો જે અક્ષર રહેલો હશે એ પહેલો ફરજિયાતપણે આપણે કેવો લખવાનો છે વિદ્યાર્થી મિત્રો? તો કે કેપિટલ જ લખવાનો છે. અને બીજો જે અક્ષર રહેલો હશે ફરજિયાતપણે આપણે કેવો લખીશું વિદ્યાર્થી મિત્રો? સ્મોલ લખીશું. એટલે કે બીજી ABCD વાળો અક્ષર લખીશું. પહેલો અક્ષર પહેલી ABCD વાળો અને બીજો અક્ષર કયો લખીશું આપણે? બીજી ABCD વાળો ફરજિયાતપણે લખીશું. એક હોય તો કેપિટલ જ લખવાનો, પણ બે આવે તો કેવા રીતે લખવાનો? તો કે પહેલો કેપિટલ અને બીજો કેવો લખવાનો? સ્મોલ ફરજિયાતપણે લખવાનો છે. પછી ત્રીજા નંબરે શું આવે છે? લિથિયમ. લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક કયો છે? ત્રીજો. અને એના જોડે એની સંજ્ઞા જોઈએ તો શું થઈ જશે આપણા જોડે? Li. પછી બેરિલિયમમાં શું લખીશું આપણે? Be. શું લખીશું? Be. બોરોનમાં શું લખીશું? તો કે B. પછી કાર્બનમાં શું લખીશું? તો કે C. નાઇટ્રોજનમાં શું લખીશું? તો કે M. ઓક્સિજનમાં શું લખીશું સંજ્ઞા? તો કે O. અને ફ્લોરિનમાં આપણે સંજ્ઞા શું લખવાની છે? F. અને નિયોનમાં શું લખીશું? Ne. નાઇટ્રોજનનો N થયો તો નિયોનનો શું કરી દઈશું આપણે? Ne કરી દઈશું. ક્લિયર છે? હાઇડ્રોજનનું H, હિલિયમનો He, લિથિયમનો Li, બેરિલિયમનો જો બેનો મતલબ જ આવ્યો આપણને ઇંગ્લિશમાં શીખવાડે છે કે બનો B થાય અને ઉપરમાં કાનો કરી એની જગ્યાએ માત્રા કરી એની જગ્યાએ શું લખીશું આપણે? E લખીશું. એટલે Be. પછી બોરોનમાં ખાલી શું લખવાનું છે? B લખવાનું છે. કાર્બનમાં શું લખીશું આપણે? C લખીશું. નાઇટ્રોજનમાં N લખીશું. ઓક્સિજનમાં O લખીશું. ફ્લોરિનમાં 5 એટલે પહેલા F લખીશું અને નિયોનનું શું લખીશું? Ne લખીશું. તો આ શું થઈ ગયા? એની સંજ્ઞાઓ. બીજી સંજ્ઞાઓ આપણે જોઈએ તો કે 11 થી 20માં સોડિયમની સંજ્ઞા શું લખીશું? તો કે સોડિયમની સંજ્ઞા જે છે આપણે Na લખીશું. કોના ઉપરથી લખીએ છીએ? તો લેટિન નામ ઉપરથી લખીએ છીએ એટલા માટે, બરોબર? નેટ્રિયમ નામ છે એનું. સોડિયમનું લેટિન નામ શું છે? નેટ્રિયમ. એના ઉપરથી શું યાદ રાખીશું આપણે? Na. પછી મેગ્નેશિયમની સંજ્ઞા શું રહેલી છે આપણા જોડે? Mg રહેલી છે. એલ્યુમિનિયમની સંજ્ઞા શું રહેલી છે આપણા જોડે? Al રહેલી છે. સિલિકોનની સંજ્ઞા શું રહેલી છે આપણા જોડે? Si. સિલિકોન એટલે Si લખીશું. ફોસ્ફરસમાં સાહેબ આપણને કે છે પ અને ફ નો શું થાય? તો કે પ અને ફ નો P થાય, એવું કે છે ને? હા, એટલે ફોસ્ફરસનું શું લખીશું આપણે? P. સલ્ફરનો શું લખીશું આપણે? S. ક્લોરીનમાં આપણે શું લખીશું એની સંજ્ઞા? Cl. જ્યાં જ્યાં Cl લખ્યું હોય ત્યાં શું સમજવાનું? ક્લોરીન સમજવાનું. AR લખ્યું હોય તો શું સમજીશું આપણે? આર્ગોન સમજીશું. એવી રીતે K લખીને આપણને આપ્યો છે તો આપણે શું સમજીશું? પોટેશિયમ. ફરજિયાત પણ યાદ રાખજો. K લખીને આપીશું શું સમજીશું? પોટેશિયમ. કેલ્શિયમ લખીશું, કેલ્શિયમ લખેલું હશે એના જગ્યાએ મારે કેલ્શિયમના જગ્યાએ કોઈની સંજ્ઞા લખવી હશે હું શું લખી દઈ? Ca લખી દઈ. ક્લિયર? એનો મતલબ શું થશે? કેલ્શિયમ થશે. ક્લિયર છે? તો આ શું થયા? તો કે 11 થી 20 ના તત્વોના નામ થયા, પછી સંજ્ઞાઓ થઈ, અને આ રીએ 1 થી 10 ની સંજ્ઞાઓ થઈ. ક્લિયર? એ તમામ યાદ રાખવાની છે. હવે લાઇનસર હું જેમ બોલ્યો હતો ને એ જ એનો શું છે? પરમાણ્વીય ક્રમાંક. પહેલો, બીજો, ત્રીજો, ચોથો એ શું થવાનો? એનો પરમાણ્વીય ક્રમાંક થવાનો. અને આ પરમાણ્વીય ક્રમાંકના કોના આધારે નક્કી થાય? તો કે પરમાણ્વીય ક્રમાંક જે રહેલો છે એ કોઈ પણ આપણા જોડે પરમાણુ રહેલો હોય, પરમાણુના કેન્દ્રના અંદર આપણને શું જોવા મળે? પ્રોટોન જોવા મળે
અને બીજું શું જોવા મળે? ન્યુટ્રોન જોવા મળે. અને એની બહાર ફરતે કક્ષામાં આપણને શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો પરમાણ્વીય ક્રમાંક હંમેશા કોના ઉપર આધાર રાખે છે? પ્રોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે, કે પરમાણુના પ્રોટોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. કોણ? પરમાણ્વીય ક્રમાંક. ક્લિયર છે? ડન. પરમાણ્વીય ક્રમાંક કોના ઉપરથી આવ્યો છે આ? તો કે અંદર રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. પરમાણ્વીય ક્રમાંક શું દર્શાવે છે? આપણને એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણને જવાબ આવવો જોઈએ. શું દર્શાવે? પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. ક્લિયર? પહેલો જે હાઇડ્રોજન રહેલો છે એના જોડે ટોટલ કેટલા પ્રોટોન રહેલા છે? 1. એટલે એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થયો? 1. પછી હિલિયમમાં કેટલા થવાનું? 2. જેમ લાઈન સે બોલે થાય હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ ત્રીજા નંબરે આવ્યું, બેરિલિયમ ચોથા નંબરે આવ્યું, પછી બોરોન પાંચમા નંબરે, કાર્બન જે છે છઠ્ઠા નંબરે, નાઇટ્રોજન છે સાતમા નંબરે, પછી ઓક્સિજન છે આઠમા નંબરે, ફ્લોરિન જે છે નવમા નંબરે અને નિયોન જે છે 10મા નંબરે. હું કેવી રીતે યાદ રાખું છું? તો કે પહેલા 5 તો યાદ રાખી જ લેવાના. પછી કાર્બનનું શું આવ્યું? C. તો C ને શું કરી દઉં? આમ કરી સીના કેવું કરી દીધો? તો કે 6 જેવું કરી દીધું. પછી આ કેવું દેખાય છે? N આવો લખેલો છે એના જગ્યાએ શું કરું છું? આમ અને આમ કરવાનું બરાબર દઉં છું. જો ઊંધો કરું તો Z જ બને, ઊંધો કરીએ શું બને? Z. અને Z માંથી આ નીચેનું આ કાઢી દીધું એટલે શું બની ગયું? 7. ખબર પડી કે ના પડી? પછી ઓક્સિજન બનાવવો હશે તો ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થવાનો? કે O છે તો O માં શું કરી દઈશું? ખાલી આપણે આમ કરી દઈએ તો શું કેવું લાગે? 8 જેવું લાગે. અથવા તો 2 O લઈ લેવાના. ટોટલ કેટલા O લઈ લઉં? આ એક O ને બીજો નીચે બીજો O મૂકી દો એટલે શું થઈ જવાનું? 8. એટલે ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક શું થઈ જાય? 8. આવી રીતે યાદ રાખવાનું છે. F છે અને F નો ઊંધો કરી દઉં અને પછી અહીંયા આગળ ખાલી એમ શું કરી દીધું? આપણે C જેવું લગાવી દીધું શું થઈ જાય? 9. આવી રીતે ઇઝીલી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. અને નિયોનની આપણે સંજ્ઞા શું કરી રાખીશું? 10 યાદ રાખીશું ફરજિયાતપણે. એવી રીતે પછી શું આવશે આપણા જોડે? તો કે સોડિયમ રહેલો છે. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કયો રહેલો છે? તો ફરજિયાતપણે યાદ રહી જવું જોઈએ. કયો? 11. પછી મેગ્નેશિયમનો 12. એલ્યુમિનિયમનો કયો પરમાણ્વીય ક્રમાંક જોવા મળશે? આપણને 13 જોવા મળશે. સિલિકોનનો કયો જોવા મળશે? 14. આ 3 તો યાદ રહી જાય. પહેલા કયા? તો કે 3 યમ કીધા સાહેબે કે તો પહેલો યમ છે સોડિયમ, પછી મેગ્નેશિયમ અને પછી એલ્યુમિનિયમ. તો સોડિયમનો નંબર ખબર પડી જાય 11, મેગ્નેશિયમનો નંબર કેટલો થઈ ગયો? 12 અને એલ્યુમિનિયમનો નંબર કેટલો થઈ ગયો? 13. આ તો યાદ રહી જાય. પછી યાદ શું રાખવાનું છે? તો કે સિલિકોન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? સિલિકોન. અને સિલિકોનમાં કયો નંબર યાદ રાખીશું? 14. જો કોઈ વિચાર આવે તો હું બનાવું છું બરાબર. પછી ફોસ્ફરસ. જો ફોસ્ફરસના આપણે શું કહીએ છીએ? P. P ના ગુજરાતીમાં શું કીધું તું? હાલ જ આપણે પ અથવા તો ફ. શું કીધું તું? પ અથવા તો ફ. અને પ એટલે કોના ઉપરથી ચાલુ થાય? 15. P એટલે શું કહી દઈશું? 15. ખબર પડી કે ના પડી? એ રીતે સલ્ફરનો શું થયો? સ એટલે શું કહેવાય? 16. બની ગયું. આ 3 તો 4 તો આગળના યાદ રાખવા જ પડશે ફરજિયાતપણે. કંઈક વિચાર આવે તો જોઈએ છે વિડીયોમાં, નહીં તો તમે કંઈક જાતે બનાવજો. પછી ક્લોરીન જે રહેલું છે, ક્લોરીનનો ફરજિયાતપણે નંબર આપણે શું યાદ રાખીશું? તો કે 17 યાદ રાખીશું. સોડિયમનો અને ક્લોરીનનો બેને ભેગા કર્યું એટલે શું બને? NaCl. તો સોડિયમનો નંબર 11 ફરજિયાતપણે યાદ રાખવાનો ને ક્લોરીનનો નંબર કયો છે? પરમાણ્વીય ક્રમાંક 17 રહેલો છે, ફરજિયાતપણે યાદ રાખવાનો છે. પછી આપણા જોડે શું આવશે? તો કે આર્ગોન. આર્ગોનનો પરમાણ્વીય ક્રમાંક કયો રહેલો છે આપણા જોડે વિદ્યાર્થી મિત્રો? 18મા નંબરનો રહેલો છે. અને પોટેશિયમનો નંબર કયો રહેલો છે? તો કે 19. અને કેલ્શિયમનો નંબર કયો રહેલો છે? તો કે 20 રહેલો છે. તો મને એમ કહો 18 સુધી તો આપણે યાદ રાખવાનું છે. આર્ગોન સુધી તો યાદ રાખવાનું છે. બીજા બે વધારાના કયા લીધા છે? આપણે પોટેશિયમ અને કેલ્શિયમ લીધેલા છે. હવે યાદ રાખો. મને એમ કહો ABCD માં લખવાની હોય તો ક્યાંથી ચાલુ થાય? અથવા તો કક્કો લખવો છે મારા ગુજરાતીમાં તો કક્કો ક્યાંથી ચાલુ થશે? કથી ચાલુ થશે ને. કક્કો ક્યાંથી ચાલુ થાય? કથી. અને કનું સાહેબ આપણને બે વસ્તુ શીખવાડે છે કે કને શું કહેવાય? કે પણ કહેવાય અને બીજું શું કહેવાય? સી કહેવાય. તો મને એમ કહો આપણે પહેલા શું લખીશું? કોઈ પણ નામ લખવાનું છે તો પહેલા કે લખીશું, પછી સી થી શરૂઆત કરીશું. તો પહેલા શું લખી દેવાનું? કે. અને પછી શું લખી દેવાનું? સી. તો 19મા નંબરનો કે એટલે પોટેશિયમ અને 20મા નંબરનો કેલ્શિયમ. ક્લિયર છે? ડન. આ ટોટલ શું થઈ ગયા? 20 તત્વોના નામ, સંજ્ઞા અને પરમાણ્વીય ક્રમાંક થયા. હવે આપણે શું જોઈએ છે? તો કે ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે બનાવવાની? તો કે ઇલેક્ટ્રોનની રચના જે રહેલી છે એ આપણે અષ્ટક રચનાના આધારે બનાવીએ છીએ. શેના આધારે બનાવીશું? અહીંયા મેં તમને જે સમજાવ્યું હતું અષ્ટક રચનાના આધારે બનાવીશું. ક્લિયર? 2, 8, 8 સુધી જઈશું આપણે. ક્લિયર? અને વધારાનું જે આવશે એમાં 19 અને 20મા નંબરમાં આપણે 18 સુધી જઈશું. ક્લિયર છે? હવે જોઈએ છે આપણે કે ભાઈ હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે? પ્રોટોન કેટલા હતા? 1. તો ઇલેક્ટ્રોન પણ આપણે કેટલા દર્શાવીશું? 1 જ દર્શાવીશું. તો કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. તો પહેલા શું લખીશું? કૌંસમાં આપણે 1 લખીશું. પછી હિલિયમમાં કેટલા રહેલા છે? તો કે 2. આની કોઈ સંયોજકતા રહેલી નથી. ક્લિયર છે? મને એમ કહો ટોટલ પહેલી ડીશ હું જે લઉં, મારે કોઈ લગ્નમાં ખાવા જવાનું છે
તો ટોટલ હું 3 ડીશ લઉં છું. કેટલી ડીશો લઉં છું? 3 ડીશો લઉં છું. આ 3 ડીશોમાં પહેલી ડીશમાં કેટલી હું રોટલી મૂકી શકું? 2 જ રોટલી મૂકી શકું. બીજી ડીશમાં કેટલી ફરજિયાતપણે રોટલી મૂકી શકું? તો કે 8 રોટલી મૂકી શકું. અને ત્રીજી ડીશમાં પણ હું કેટલી રોટલી મૂકી શકું? 8 જ રોટલી મૂકી શકું. કેટલી રોટલી મૂકી શકું? 8. દેખાય છે ને? કેટલી રોટલી મૂકી શકાય? 8 જ. તો એવી રીતે યાદ રાખવાનું છે કે ભાઈ સાહેબ લઈને આવ્યા ડીશ, તો સાહેબના જોડે કેટલી રોટલી લેવાની ક્ષમતા છે હાલ? તો કે હાઇડ્રોજન જે રહેલું છે એના જોડે કેટલી ક્ષમતા? તો કે 1ની છે. તો પહેલી ડીશમાં કેટલા આવ્યા? 1. બાકી કેટલા રહ્યા? તો કે સાહેબ 1 રહ્યા. તો એ બાકી 1 રહ્યા એ શું થઈ ગઈ? એની સંયોજકતા થઈ ગઈ. ક્લિયર છે? આ 9મા ધોરણવાળા વિદ્યાર્થી માટે, 10મા ધોરણવાળા વિદ્યાર્થી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર? પછી હિલિયમ જે રહેલું છે, હિલિયમમાં માની કહો ફરીથી સાહેબ બીજા કોઈના લગ્નમાં જાય છે, તો બીજા કોઈના લગ્નમાં જશે તો ખબર જ છે કે ડીશમાં પહેલી ડીશમાં તો કેટલી આવી જોઈએ રોટલીઓ? તો કે 2 જ રોટલીઓ આવી જોઈએ. તો એનો મતલબ હિલિયમ જોડે કેટલી છે રોટલીઓ રહેલી છે? તો કે 2 જ લેશે. કેટલી લેશે? 2. તો એનો મતલબ કોઈ બાકી રહી લેવાની ડીશમાં? ના. તો એનો મતલબ એની સંયોજકતા શું થઈ ગઈ? કોઈ જાતની સંયોજકતા નથી, એટલે કે 0 સંયોજકતા છે. કોઈના જોડે સંયોજાશે નહીં. એટલે તો એને ઉમદા વાયુમાં સમાવેશ થાય છે. એટલે તો એનો નિષ્ક્રિય વાયુમાં સમાવેશ થાય છે, જે પહેલા મેં તમને બોલીને સમજાવ્યું વિડીયોના સ્ટાર્ટિંગમાં. ક્લિયર? પછી લિથિયમની વાત કરીએ તો કે લિથિયમ કયો નંબર થયો? 3. તો લિથિયમનો 3 નંબર થયો તો પહેલી ડીશમાં કેટલી મૂકી શકશે? તો કે સાહેબ કે 2 મૂકી શકશે. અને પછી કે 8 વાળી ડીશ છે એમાં કેટલી મૂકી શકશે? તો કે 7 મૂકી શકશે. કેટલી મૂકી શકશે? કેટલી મૂકી શકશે? 7. 1 મૂકી શકશે અને 7 રહી જશે. તો એનો મતલબ આ 7 રહી ગયા શું કહેવાય? એને ઇલેક્ટ્રોનની સંયોજકતા કહેવાય. પણ એટલું અહીંયા ટ્વિસ્ટ કરું છું, એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે 4 કરતાં ઓછી રોટલી હશે તો એ પોતે શું બની જશે? એની સંયોજકતા. દાખલા તરીકે અહીંયા કેટલી રોટલી રહેલી છે છેલ્લી કક્ષામાં? 4 કરતાં ઓછી. તો આ શું થઈ ગઈ? એની સંયોજકતા. તો હું સીધું શું લખી દઈશ? 1 એની સંયોજકતા લખી દઈશ. ક્લિયર? અને જો 4 કરતાં વધારે હશે, શું બોલું છું? 4 કરતાં વધારે રહેલી હશે તો બાકી રહેલી જે સંખ્યા હશે એને શું કહીશું આપણે? એની સંયોજકતા. દાખલા તરીકે સમજો, હું આગળ સમજાવું છું. અહીંયા મને કહો કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે બીજી ડીશમાં? તો 2 છે. તો એનો મતલબ 4 કરતાં કેવા છે? ઓછા છે. તો ઓછા હોય તો 4 કરતાં કેટલા ઓછા છે? તો કે 2 ઓછા. તો આ છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ શું થઈ જશે? એની સંયોજકતા. અહીંયા દાખલા તરીકે મને કહો 4 કરતાં ઓછા છે. આ જે લખ્યું છે આપણે કયો આપણા જોડે તત્વ રહેલું છે? તો કે ચોથા નંબરનો કયો છે આપણા જોડે? બેરિલિયમ. અને પછી કયો આવે છે? બોરોન. માઉમેન્ટ કો બોરોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં? 3 છે. તો શું એ 4 કરતાં ઓછા છે? તો કે હા સાહેબ 4 કરતાં ઓછા છે. તો આ પોતે જ શું થઈ જવાની? એની સંયોજકતા. ક્લિયર? આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તમને લોકોને તકલીફ પડતી હોય છે કે સંયોજકતા કેવી રીતે યાદ રાખવાની, તો આ એકદમ શોર્ટકટ વસ્તુ મેં તમને કહી દીધી છે. આ પ્રમાણે યાદ રાખજો. જો અષ્ટક રચના યાદ રહેલી હશે, જો પરમાણ્વીય ક્રમાંક યાદ રહેલા હશે તો એની સંયોજકતા તમને ઇઝીલી યાદ રહી જશે. ક્લિયર? એના પછી મને એમ કહો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? શું 4 કરતાં ઓછા છે કે 4 કરતાં વધારે છે? ના કે સાહેબ આ તો 4 આયા. તો 4 આયા હોય તો કોઈ ચિંતા નહીં કરવાની, પોતે શું થઈ જવાની? એની સંયોજકતા થઈ જવાની છે. હવે જેની 4 કરતાં ઓછી સંયોજકતા હતી એ બધા કેવા આવશે? તો કે એ બધાના વીજભાર જે થશે કેવો થવાનો? ધન વીજભાર થવાનો છે. કેમ? કારણ કે શું કરશે? એક રોટલી આપી દેવી એ લોકોનું શું ફાવશે ભાઈ? એ લોકોને એક રોટલી આપી દેવી ગમશે. 7 રોટલી લેવાય જવાય નહીં, નકર પેટ ફાટી જાય, ફૂલી જાય. કે એટલી બધી થોડી ખવાય કે એક રોટલી કોકના આપી દો એના કરતાં. કે સાહેબે ફરજિયાત નિયમ બનાવ્યો છે કે એક ડીશમાં કેટલી લેવાની? 2. અને બીજી ડીશમાં કેટલી લેવાની? 8 જ લેવાની છે. 8 થી ઓછી લેવાની નહીં. ખબર પડી કે ના પડી? તો એનો મતલબ 1 ચાલે. આ ત્રીજા નંબરમાં આવ્યું કે 2 રોટલી લઈ લીધી, તો બીજી ડીશ લઈએ એમાં કેટલી લેવાની? 8. 8ના જગ્યાએ મેં કેટલી લીધી છે? 1. તો 7 લેવી ગમે કે 1 આપી દેવી ગમે? કોમન સેન્સની વસ્તુ છે કે સાહેબ 1 આપી દેવી ગમે. કેમ? કારણ કે 4 કરતાં ઓછી છે. તો આપી દીધું એનો મતલબ શું કર્યું? મેં દાન કર્યું. અને દાન કેવો વ્યક્તિ કરી શકે છે? ધનવાન વ્યક્તિ દાન કરી શકે છે. ધનવાન વ્યક્તિનું શું લગાવ્યું આપણે? ધન લગાવ્યું. ક્લિયર? ડન. હવે જોઈએ છે નેક્સ્ટ આપણે. હવે મને કહો આ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 4 કરતાં વધારે. જો 4 કરતાં વધારે રહેલા હોય તો મને એમ કહો એની સંયોજકતા કેટલી થવાની? તો કે જેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા એટલી એની સંયોજકતા થશે. તો મને એમ કહો અહીંયા 8 કરવા માટે કેટલા બાકી રહ્યા? તો કે સાહેબ 3 બાકી રહ્યા. પહેલી ડીશમાં 2 લીધા અને બીજી ડીશમાં કેટલા મૂક્યા? મેં 5 મૂક્યા છે. એના જગ્યાએ આવા કેટલા જોઈએ? 8 આવવા જોઈએ. તો એના જગ્યાએ આયા છે કેટલા? 5. તો હું 3 રોટલી લેવી ગમશે કે 5 રોટલી આપી દેવી ગમશે? તો 5 રોટલી આપી દઉં તો ભૂખ્યો રહી જાઉં. તો એના જગ્યાએ હું શું કરીશ? 3 રોટલી ઉધાર લઈશ, કોકના જોડેથી લઈ લઈશ. કોઈ બીજો વ્યક્તિ રહેલો હશે એના જોડેથી શું કરીશું? 3 રોટલી કે તું મારી ડીશમાં મૂક, બીજી ડીશ લઈશ નહીં. તો દાન કર્યું ને, જે 3 ડીશ વાળો હશે શું કરી દેશે? દાન કરી દેશે. કોને?
તો કે જેને 3 રોટલીની જરૂર છે એ નહીં. ક્લિયર? તો દાન કર્યા પછી એને સ્વીકારી છે. દાખલા તરીકે મેં સ્વીકારી, તો મેં સ્વીકારી એટલે મારા જોડે શું ભેગું થયું? ઋણ. હું કોઈના જોડેથી પૈસા લઈને આવું તો શું કર્યું કહેવાય? મેં દેવું કર્યું કહેવાય. દેવું કર્યું કહેવાય એને શું કહેવાય? ઋણ કર્યું કહેવાય. તો આની સંયોજકતામાં ઉપર જે આપણને વીજભાર જોવા મળશે, કેવું જોવા મળશે? ઋણ વીજભાર જોવા મળશે. ક્લિયર છે? એટલે આની સંયોજકતા કેટલાની થવાની? 3 ની થવાની. યાદ રાખજો. હવે આની સંયોજકતા કેટલી થવાની? ફટાફટ. હા, કેટલા હોવા જોઈએ? તો કે 8 હોવા જોઈએ. છે કેટલા? તો કે 4 કરતા વધારે છે. 4 કરતા વધારે જેટલા ખૂટે એની શું થઈ જવાની? સંયોજકતા. તો કેટલા ખૂટ્યા હતા? 2. એની સંયોજકતા. અહીં કેટલા છે આપણા જોડે? 7 રહેલા છે છેલ્લી કક્ષામાં. તો 7 રહેલા, તો એની સંયોજકતા કેટલી થઈ જવાની? ભાઈ 1 થઈ જવાની છે. કેવી રીતે બનાવ્યું છે તો ખબર પડી જોઈએ. ફ્લોરીનનો નંબર કયો હતો? તો કે 9મો નંબર હતો. અને 9મો નંબરનું માર બનાવવું હોય અષ્ટક રચના, તો કેવી રીતે બનાવીશું? તો કે પહેલી કક્ષામાં 8 મૂકવાના, પહેલી કક્ષામાં 2 મૂકવાના, બીજી કક્ષામાં કેટલા મૂકીશું આપણે? 8 મૂકીશું. એટલે કેટલા થઈ જાય? 10 થઈ જાય. તો આપણે તો કરવાના કેટલા છે? તો કે 9 કરવાના હતા. એટલે એની જગ્યાએ હું કેટલા મૂકી દઈશ? 7 મૂકી દઈશ. ક્લિયર થયું? ડન. પાછું થઈ ગયા અષ્ટક રચના. એટલે આની સંયોજકતા કેટલાની થવાની? 1 ની સંયોજકતા થવાની. કે શું સાહેબ સંયોજકતા કરો છો? કે ધોરણ 9 વાળાના 10 વાળાના જ વિદ્યાર્થીઓને ખબર પડે. અમારા લોકોનું શું કે 6ઠા 7મા 8મા વાળાનું શું? તો સંયોજકતા એટલે મિત્રો કે 2 તત્વો રહેલા હશે ને આપણા જોડે, કાર્બન અને નાઇટ્રોજન, એકબીજા જોડે સંયોજાય છે. જો તમે સમજ્યા હોય તો કે કાર્બન ઓક્સિજન જોડે સંયોજાઈને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. ખબર પડી કે ના પડી? તો એનો મતલબ એકબીજા જોડે સંયોજવા માટે શું કરવું પડશે? તો કે એક ડીશમાં ભાગીદારી કરવી પડશે, રોટલીઓ આપવી પડશે, તો જ ભાગીદારી થશે. તો એ ભાગીદારી થવા માટે શું જવાબદાર છે? આ વેલેન્સી જવાબદાર છે, સંયોજકતા જવાબદાર છે. ક્લિયર? હવે આનો વધારે ટાઈમ બગાડતો નથી, ફટાફટ આપણે સમજતા જઈએ છીએ કે નિયોનમાં શું લખીશું આપણે? તો કે 2 અને 8. નિયોન કેવો થઈ જશે? ઉમદો વાયુ થઈ જશે. ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુમાં સમાવેશ થશે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન, ઝેનોન અને ઓગ્નિશન. આટલા તત્વો જે છે શું છે? ઉમદા વાયુઓ છે. ક્લિયર? એના પછી આપણે જોઈએ છે શું? તો કે સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 11. તો અષ્ટક રચના શું બનવાની? પહેલી ડીશમાં 2, બીજી ડીશમાં 8 અને ત્રીજી ડીશમાં પણ 8 જ આવવી જોઈએ. પણ એના જગ્યાએ આપણે કેટલી લખી શકીશું? 1 જ. હવે મને કહો આ એક કેવો કહેવાય? છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન જે રહેલો હોય કેવો હોવો જોઈએ? મેં શું કીધું વિદ્યાર્થી મિત્રો? 4 કરતા નાનો હોવો જોઈએ. જો 4 કરતા નાનો હોય તો એ પોતે શું થઈ જશે? એની સંયોજકતા. એટલે આની સંયોજકતા કેટલાની થઈ જવાની? 1 ની. આની સંયોજકતા કેટલાની થવાની? 2 ની. આની સંયોજકતા કેટલાની થવાની? 3 ની. આની સંયોજકતા કેટલાની થવાની? તો કે 4 ની 4 જ. પણ 4 કરતા વધી જશે તો જેટલા ઇલેક્ટ્રોન બાકી રહે એની સંયોજકતા. આ બધાની સંયોજકતા કેવી થવાની? તો કે ધન વીજભાર વાળી થવાની. કેવી થવાની? ધન વીજભાર. દાખલા તરીકે સોડિયમ જ્યારે દાન કરી દેશે એટલે આપણે એના ઉપર શું લખીશું? પ્લસ લખીશું. એનો મતલબ પ્લસ લખીશું એનો મતલબ શું છે? 1 ઇલેક્ટ્રોનનું દાન કરેલું છે. ખબર પડી કે ના પડી? એ રીતે મેગ્નેશિયમ લખીશું તો મેગ્નેશિયમમાં શું લખીશું આપણે? Mg ઉપર કેટલા લખીશું? +2 લખીશું. શું લખીશું? +2 લખીશું. તો એનો મતલબ એને કેટલા ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે? 2 ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું છે. તો એના જોડે કેટલા ઇલેક્ટ્રોન વધેલા હશે? તો કે 2 અને 8 જ વધેલા હશે. ના 2 ઇલેક્ટ્રોન આપી દીધા હશે. એનો મતલબ એવું થયું. આ વધારાનો કન્સેપ્ટ મેં તમને સમજાવ્યું છે. ક્લિયર? નેક્સ્ટ એના પછી આપણા જોડે શું રહેલું છે? તો કે આપણા જોડે કયો નંબર આવ્યો? સિલિકોન. સિલિકોનમાં શું મૂકીશું? 2, 8 અને 14મો નંબર હોવાથી પાછળ કેટલા મૂકી દઈશું? 4. કેમ? કારણ કે 2 + 8 કરો કેટલા થઈ જવાના? 10. 15માં હશે તો કેટલા મૂકીશું આપણે? 5. પછી 2, 8 અને પછી શું કરી દઈશું? સલ્ફરમાં પાછળ 6 લખી દઈશું. પછી ક્લોરીનમાં કેટલા લખીશું? 2, 8 પછી પાછળ 7. હવે 4 કરતા વધારે થતી હોય તો એની સંયોજકતા શું થઈ જવાની? તો કે જેટલા ઇલેક્ટ્રોન, જેટલી રોટલીઓ બાકી રહે છે એની સંયોજકતા થવાની. તો આમાં કેટલી રોટલી બાકી રહી? 1 રોટલી બાકી રહી. તો આની શું થઈ ગઈ? આ એક સંયોજકતા થઈ ગઈ. ક્લિયર? અને આ લોકો પાછળ કેવો વીજભાર લાગશે? તો કે ઋણ વીજભાર લાગશે. દાખલા તરીકે ક્લોરીન લખીએ તો એના ઉપર કેવો વીજભાર લખીશું આપણે? તો કે ઋણ વીજભાર, માઇનસ વાળો વીજભાર લખીશું. ક્લિયર છે? પછી આપણા જોડે છેલ્લા 2 તત્વો રહેલા છે કયા? પોટેશિયમ અને રહેલું છે કેલ્શિયમ. તો પોટેશિયમની સંયોજકતા કેવી રીતે બનાવીશું? કે 19 નંબર છે એટલે શું થવાનું? 2, 8 અને પછી 18 અને 18 થયા પછી પાછળની કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવવા જોઈએ? 18 ઇલેક્ટ્રોન આવવા જોઈએ. પણ એના જગ્યાએ આપણા જો કેટલા છે? તો કે 1 જ છે. તેની સંયોજકતા પાછળ કેટલી થવાની? 1 થવાની. અને પછી આપણા જોડે કયો રહેલો છે? કેલ્શિયમ. કેલ્શિયમમાં ફરી આપણે લખીશું 2, 8 અને 8 એટલે 18 થઈ જશે. અને ઉપર કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? તો કે 2 ઇલેક્ટ્રોન વધ્યા. 2 ઇલેક્ટ્રોન આપણે લખી દઈશું. ક્લિયર છે? એટલે આની સંયોજકતા પણ કેટલાની થવાની? 2 ની. દાન કરે છે એટલે આ લોકો ઉપર કેવો વીજભાર લાગશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ વીજભાર લાગશે. એટલું યાદ રાખજો. અને પ્લસ વીજભારના જોડે આપણે શું દર્શાવવાનું? જેટલા ઇલેક્ટ્રોનનું દાન કર્યું હોય ઇલેક્ટ્રોન દર્શાવવાના, અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકાર્યા હોય એ ઋણ સ્વરૂપે આપણે ઉપર દર્શાવવા ફરજિયાત છે. ક્લિયર? તો આ તમામ વસ્તુઓ શું થઈ ગઈ? તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ. કે શું ભણ્યા આપણે આજના વિડીયોમાં? તો કે વિજ્ઞાનમાં આપણે ભણ્યા તત્વો, તેની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોનીય રચના, અને સાથે તમામ
તત્વોની આપણે શું જોઈ લીધી? 18 કે 20 તત્વોની સંયોજકતા પણ આપણે જોઈ લીધી છે. શું જોઈ લીધી? સંયોજકતા પણ આપણે જોઈ ચૂક્યા છે, વેલેન્સી પણ જોઈ ચૂક્યા છે. અને જો વિદ્યાર્થી મિત્રો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. અને તમારા સાથી મિત્રો જે તમારી સાથે અભ્યાસ કરી રહ્યા છે, ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો જે છે, એમની સ્કૂલમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય એમને આ શેર કરી શકે છે, જેથી એમને શું આવડી શકે? તો કે સંયોજકતા પણ આવડી શકે અને સાથે સાથે આ 20 તત્વોના નામ, તેની સંજ્ઞા અને સાથે સાથે પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની રચના આવડી જાય. ધોરણ 10 વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ આ જોઈ લેજો. એમના માટે શું ઇમ્પોર્ટન્ટ થશે? તો કે આ જે 4 ચેપ્ટર રહેલા છે આપણા પહેલા રાસાયણિક વિજ્ઞાનના, એમાં તમને ઘણી બધી શું થશે? તો કે ઉપયોગી સાબિત થશે, કે બધા નામ યાદ રહી જશે. તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું થતું નથી. આ બીજી વાર બોલ્યો છું. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.